ભાવનગર જિલ્લાના શિહોરના ખૂબ જ અગત્ય અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કહેવામાં આવે તો શિહોર તાલુકાના પંચાયત કચેરીમાં જ ફાયર સેફટીની એસી કે તેસી હાલત જોવા મળી છે। એટલે કે શિહોર તાલુકાના પંચાયતમાં જ ફાયર સેફટીના કોઈ જ સાધનો લગાવવામાં આવ્યા નથી। રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને લઈને તંત્ર કામે લાગી ગયું છે। ત્યારે ખાસ કહેવામાં આવે તો શિહોરની તાલુકા પંચાયત કચેરી જ્યાં કાયમ હજારો અરજદારો, કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે। અરે છોડો, અહીં તો ખૂબ જ અગત્યના દસ્તાવેજો પણ હોય છે। ત્યારે કોઈ જગ્યાએ આગ લાગી તો શું, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકોના અગત્યના દસ્તાવેજો તેમજ કાગળ જો બળીને ખાખ થઈ ગયા તો શું? ખરેખર આ પ્રશ્ન શિહોરના આજ રોજ ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો। જવાબદારી વગરની તાલુકા લેવલની સરકારી કચેરી જે નિયમોનું પાલન ના કરે તો આનું જવાબદાર કોણ? આ પ્રશ્ન શિહોર તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતાઓ પોતાનો બળવો કાઢીને મેદાને આવ્યા છે। સરકારી હોસ્પિટલ, શાળા, કોલેજો, નાના મોટા એકમોને ફાયર સેફટી બાબતે શિહોર નગરપાલિકા નોટિસ ફટકારે અને સીલ પણ માણી રહી છે। તો આ કચેરી નગરપાલિકાના ચીફ ઓફિસરને કેમ ધ્યાન ઉપર ના આવી? કદાચ મીડિયા દ્વારા સમાચારોને ધ્યાનમાં લઈને શું કામગીરી હાથ ધરે તે હવે જોવાનું રહ્યું।